हेलो फ्रेंड, गुड मॉर्निंग। ઓટોમોટિવ મેન્યુફેક્ચરિંગ એન્ડ પ્રોસેસ ટેકનોલોજી આપણે ચેપ્ટર 1 જોઈ રહ્યા છીએ, મશીનિંગ, જેનો આજનો ટોપિક છે સુપર ફિનિશિંગ ટેકનોલોજી. તો ફિનિશિંગ ટેકનોલોજીની અંદર જે પ્રોસેસ યુઝ થાય, જે ઓપરેશન્સ યુઝ થાય એ આપણે જોવાના છે. તો નંબર 1 ઓપરેશન, જેનું નામ છે લેપિંગ. તો ઇન્ટ્રોડક્શન્સ આપણે જોઈએ. લેપિંગ કોને કહેવાય? તો લેપિંગ ઇઝ અ પ્રોસેસ બાય વિચ material is precisely removed from a workpiece to produce a desired dimension or shape. આપણે જે પ્રકારના ડાયમેન્શન્સ જોતા, જે માપનું મટીરિયલ જોઈતું હોય, અથવા આપણે જે ડાયમેન્શન, જે માપનું અને જેવા આકારનો વર્કપીસ બનાવવો હોય, જે શેપનો અથવા જે માપનું આપણે મટીરિયલ તૈયાર કરવું હોય, તો એ શું કરે? વર્કપીસમાંથી એ મટીરિયલ, વધારાનું મટીરિયલ એ રિમૂવ કરે. એ પ્રોસેસને લેપિંગ કહેવામાં આવે. ધ પ્રોસેસ ઓફ લેપિંગ મટીરિયલ્સ હેઝ બીન એપ્લાઇડ ટુ વાઇડ રેન્જ ઓફ મટીરિયલ. લેપિંગની પ્રોસેસ ઘણા બધા મટીરિયલ્સની અંદર એપ્લાય થાય. એની એપ્લિકેશન્સ આપણે જોઈએ તો મેટલ્સ હોય, ગ્લાસ હોય, ઓપ્ટિક્સ હોય, સેમિકન્ડક્ટર્સ હોય, સિરામિક્સ, જીઓલોજિકલ સેમ્પલ્સ હોય, મિનરલ્સ હોય, જેમ્સ હોય. આવા ઘણા બધા, દરેક પ્રકારના, મોટાભાગે આપણે કે ઘણા બધા પ્રકારના મટીરિયલ્સની અંદર લેપિંગ પ્રોસેસ તમે કરી શકો. આ મટીરિયલની અંદર લેપિંગ તમે કરી શકો. લેપિંગ અથવા એનું પોલિશિંગ પણ કહી શકીએ આપણે. તો લેપિંગ ટેકનિક્સનો બીજો બેનિફિટ એ છે કે જે પ્રિસિઝન, ડ્યુ ટુ પ્રિસિઝન એન્ડ કંટ્રોલ વિથ વિચ મટીરિયલ કેન બી રિમૂવ. તમે જે મટીરિયલ રિમૂવ કરો છો વર્કપીસની અંદરથી, એ પ્રિસિઝન અને કંટ્રોલની સાથેને કારણે રિમૂવ થશે. તો આપણે જોઈએ મેથડ ઓફ ઓપરેશન. તો લેપિંગ ઇઝ ધ રિમૂવલ ઓફ મટીરિયલ ટુ પ્રોડ્યુસ અ સ્મૂથ, ફ્લેટ, અનપોલિશ સરફેસ. તો લેપિંગ એ શું કહે છે કે મટીરિયલ રિમૂવ કરશે. શેના માટે? તો સ્મૂથ, ફ્લેટ અને અનપોલિશ સરફેસ ઉત્પન્ન કરવા માટે, પ્રોડ્યુસ કરવા માટે. લેપિંગ પ્રોસેસ આર યુઝ ટુ પ્રોડ્યુસ ડાયમેન્શનલી એક્યુરેટ, માપની દ્રષ્ટિએ એકદમ ચોક્કસ સ્પેસિમેન બનશે. ડાયમેન્શનલી એક્યુરેટ સ્પેસિમેન્સ ટુ હાઈ ટોલરન્સ. બરાબર. એની યુનિફોર્મિટી જનરલી લેસ ધેન 2.5 mm. બીજું કે ધ લેપિંગ પ્લેટ વિલ રોટેટ એટ અ લો સ્પીડ. લેપિંગ પ્રોસેસની અંદર લેપિંગ પ્લેટ આવે છે, જે રોટેટ થશે બિલો 80 RPM એન્ડ મિડ રેન્જ એબ્રેસિવ પાર્ટિકલ્સ. એબ્રેસિવ જે પાર્ટિકલ છે એ મિડ રેન્જની અંદર. બરાબર. હવે આપણે જોઈએ લેપિંગ રિમૂવ સરફેસ ડેમેજ કોઝ બાય સોઈંગ ઓર ગ્રાઇન્ડિંગ. તો જો સોઈંગ અને ગ્રાઇન્ડિંગ દ્વારા, જે તમે ગ્રાઇન્ડિંગ અને સોઈંગ પ્રોસેસ કરો છો, એના પછી જે સરફેસ હોય છે જે તમારું, એ ડેમેજ થાય છે. એના લીધે જે ડેમેજ સરફેસ થયું એને રિમૂવ કરવા માટે લેપિંગ પ્રોસેસનો ઉપયોગ થાય છે. એન્ડ એ શું કરશે? તો ટુ પ્રોડ્યુસ ધ રિક્વાયર્ડ થિકનેસ એન્ડ ફ્લેટનેસ. લેપિંગ પ્રોસેસ, ઓલ્ધો ધ લેપિંગ પ્રોસેસ ઇઝ લેસ ડેમેજિંગ ધેન ગ્રાઇન્ડિંગ. ગ્રાઇન્ડિંગ કરતાં લેપિંગની અંદર તમારું સરફેસ હશે એ એકદમ ઓછું ડેમેજ થશે. અને બે પ્રકારની રિઝિમ્સ છે લેપિંગની અંદર: ફ્રી એબ્રેસિવ લેપિંગ એન્ડ ફિક્સ એબ્રેસિવ લેપિંગ. તો આપણે એની એપ્લિકેશન જોઈએ. તો એપ્લિકેશન ઓફ લેપિંગ: વેફર થિનિંગ. આપણે જે વેફર ખાઈએ છીએ, કેળા વેફર હોય અથવા પોટેટો વેફર્સ, તેની અંદર જે વેફર થિનિંગ્સ આવે, એક જ ચોક્કસ પ્રકારની ચિપ્સ પડતી હોય, એ શેના લીધે હોય? તો લેપિંગના આધારે. એના પછી છે પ્લેનરાઇઝિંગ ઓફ જીઓલોજિકલ સેમ્પલ. પ્લેનરાઇઝિંગ ઓફ ઇરેગ્યુલર સેમ્પલ. જીઓલોજિકલ અને ઇરેગ્યુલર સરફેસ હોય એને પ્લેન કરવા માટે આનો ઉપયોગ થાય છે. એના પછી છે ફાસ્ટ રિમૂવલ ઓફ સરફેસ લેયર. સરફેસ લેયરને ઝડપથી રિમૂવ કરવા માટે પણ એનો ઉપયોગ થતો હોય છે. એના પછી એપ્લિકેશન્સ આપણે જોઈએ તો કઈ કઈ એપ્લિકેશન્સ છે? તો 4 બેઝિક ટાઈપ્સ ઓફ એબ્રેસિવ યુઝ થાય લેપિંગ અને પોલિશિંગ પ્રોસેસની અંદર. એક છે સિલિકોન કાર્બાઇડ્સ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ અથવા એલ્યુમિનિયા પણ આપણે કહી શકીએ, બોરોન કાર્બાઇડ એન્ડ ડાયમંડ. આ બધા જ પ્રકારના એબ્રેસિવ જે છે એની જોડે ડિસ્ટિંક્ટ પ્રોપર્ટી છે, અને તેનો ઉપયોગ જુદા જુદા મટીરિયલ્સ અને એપ્લિકેશનની અંદર થતો હોય છે. આપણે જોઈએ કે આ બધા જ પ્રકારના એબ્રેસિવ જે છે એનો ઉપયોગ જુદા જુદા મટીરિયલ્સમાં થતો હોય છે અને જુદી જુદી એપ્લિકેશન તરીકે. તો કયા એબ્રેસિવ્સ? સિલિકોન કાર્બાઇડ,
એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એને આપણે બીજા ભાષામાં એલ્યુમિનિયમ પણ કહી શકીએ. એના પછી છે બોરોન કાર્બાઇડ અને ડાયમંડ. આ પ્રકારના એબ્રેસિવ્સનો યુઝ થતો હોય છે. તો આપણે જે વાત કરી કે બે પ્રકારની લેપિંગ પ્રોસેસ, એક હેન્ડ લેપિંગ અને લેપિંગ થ્રુ મશીન, કે મશીન દ્વારા લેપિંગ થાય અને હાથથી લેપિંગ થાય. તો હેન્ડ લેપિંગ ઓફ અ ફ્લેટ સરફેસ ઇઝ કેરીડ આઉટ બાય રબિંગ ધ કોમ્પોનન્ટ ઓવર એક્યુરેટલી ફિનિશ ફ્લેટ સરફેસ ઓફ માસ્ટર લેપ. એકદમ ચોક્કસ ફિનિશિંગ વાળો ફ્લેટ સરફેસ હોય, માસ્ટર લેપ જેને કહીએ, તો એના દ્વારા રબિંગ કરવામાં આવે ફ્લેટ સરફેસ ઉપર, અને એની ઉપયોગથી તમે જે લેપિંગ કરશો, પોલિશિંગ કરશો, એને હેન્ડ લેપિંગ કહેવામાં આવશે. તો શેની મદદથી કરશો? તો થીક સોફ્ટ ક્લોઝ ગ્રેઇન કાસ્ટ આયરન બ્લોક. બીજું કે એબ્રેડિંગ એક્શન જે છે એ શેના દ્વારા ફિલઅપ કરવામાં આવે છે? તો એબ્રેસિવ પાવડરનો યુઝ થાય છે વિથિન વિચ ઇઝ હેલ્ડ ઇન અ વ્હીકલ. ફાઇન એબ્રેસિવ પાવડર હેલ્ડ ઇન અ વ્હીકલની અંદર એબ્રેસિવ પાવડરનો રાખવામાં આવે છે અને એના દ્વારા એ અકમ્પ્લિશ કરવામાં આવે. મેન્યુઅલ લેપિંગ રિક્વાયર્સ હાઈ પર્સનલ સ્કિલ. હવે વિચાર કરો કે મશીનથી નથી કરવાનું, હાથથી કરવાનું છે લેપિંગ, તો એની અંદર હાઈ સ્કિલ ઓપરેટર અથવા આપણે જે વાત કરીએ હાઈ પર્સનલ સ્કિલ, કે જેની અંદર આવડત ઊંચી હશે એવા વ્યક્તિનો ઉપયોગ કરવામાં આવશે, કે જે લેપિંગ પ્રેશર અને સ્પીડ બંનેને કંટ્રોલ સારી રીતે કરી શકે. એના પછી છે લેપિંગ મશીન. તો મશીન દ્વારા જે લેપિંગ કરવામાં આવે, તો એનો મતલબ એવો થાય કે એ ઇકોનોમિક લેપિંગ ઓફ બેચ ક્વોલિટી. ઘણા બધા પીસ હોય, બેચની અંદર તમારે લેપિંગ કરવાનું હોય તો તમને સરળતાથી અને ઇકોનોમિક રીતે પણ સસ્તું પડી શકે. લેપિંગ મશીનની અંદર હાઈ એક્યુરેસી ડિમાન્ડેડ અને મેટલ લેપ્સ એન્ડ એબ્રેસિવ પાવડર હેલ્ડ ઇન સ્યુટેબલ વ્હીકલ. અહીંયા પણ એબ્રેસિવ પાવડર સ્યુટેબલ વ્હીકલની અંદર જ હેલ્ડ કરવામાં આવે છે. બોન્ડેડ એબ્રેસિવ્સ ઇન ધ ફોર્મ wheels are chosen for commercial lapping. બોન્ડેડ એબ્રેસિવ્સ જે છે એ ફોર્મ વ્હીલની અંદર કોમર્શિયલ લેપિંગની અંદર ઉપયોગ થાય છે. અને મશીન લેપિંગ કેન ઓલ્સો એમ્પ્લોય એબ્રેસિવ પેપર અથવા એબ્રેસિવ ક્લોથ એઝ અ લેપિંગ મીડિયમ. લેપિંગ મીડિયમ તરીકે મશીન લેપિંગની અંદર તમે એબ્રેસિવ પેપર અથવા એબ્રેસિવ ક્લોથનો ઉપયોગ કરી શકો. અને આ in this case cast iron plate with loose abrasive carried in a vehicle can be used. આ પ્રકારના કેસીસની અંદર કાસ્ટ આયરનની પ્લેટ અને એબ્રેસિવ તરીકે લૂઝ એબ્રેસિવ કેરીડ વ્હીકલની અંદર તમે કરી શકો. તો આ પ્રોસેસ હતી આપણી લેપિંગ સુપર ફિનિશિંગ ટેકનોલોજીની નંબર 1 પ્રોસેસ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ.